મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। આ શબ્દો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે સરકારી કાર્યક્રમોમાં પૈસાનો વપરાશ ક્યાં થયો છે એ વાતને લઈને ઘણા બધા વિવાદો થયા છે, એકબીજા પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એવામાં જ્યારે 75 લાખની જે સમગ્ર વાત સામે આવી હતી, મનસુખ વસાવા દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો હતો, ચૈતર વસાવાએ કહ્યું કે આક્ષેપ પાયા વિહોણા છે। એ જ વાતને લઈને હવે ફરી એક વખત મનસુખ વસાવા મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા અને ચૈતર વસાવા અવારનવાર એકબીજા ઉપર આક્ષેપો મૂકતા હોય છે। એવામાં ખાસ કરીને આપણે જોયું હતું કે મનસુખ વસાવાએ ચૈતર વસાવા અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરે છે એવો આક્ષેપ મૂક્યો હતો। એ બાદ ચૈતર વસાવા ગઈકાલે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટરને પૂછ્યું હતું કે શું ખરેખર હું અધિકારી પાસેથી પૈસા માંગુ છું, ત્યારે કલેક્ટરે આ વાત છે એ વિષયને લઈને ના પાડી હતી અને હવે મનસુખ વસાવા મેદાને આવ્યા છે। તેમના દ્વારા સીધું જ કહેવામાં આવ્યું છે કે મને ન્યાય નહીં મળે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। એટલું જ નહીં, એવું પણ કહ્યું છે કે મારી પાસે 75 લાખની માંગણી કરતું રેકોર્ડિંગ છે, છતાં કલેક્ટર કેમ વાત છુપાવી રહ્યા છે તે સમજાતું નથી। કલેક્ટર ચૈતર વસાવાથી ડરી રહ્યા હોય એવું લાગે છે। વધુમાં એમ પણ કહ્યું કે હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। આવા ખોટા માણસોને ચલાવી લેવા માંગતો નથી એવી વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ। જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે। મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો। પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો। એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો। આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં એને તપાસ માંગી। એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે। હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા, ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે। તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા, મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી। ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે। બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે। કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે। અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના, પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા વગર, જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા। પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા। પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે ને આ પ્રકારના તોડપાણી કરવાના। આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે, પણ અને તપાસ માંગો તો તપાસની તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો?
અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારીને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. આ નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે, એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જુઓ, હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે, સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે, તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે, એ કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે, એવું મારે માનવું. સરકાર વિશે શું છે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. આમ પણ મનસુખ વસાવા છે તે એક બડબોલા સાંસદ છે, અવારનવાર ભાજપની સામે પણ પડતા હોય છે, ને એવામાં જો હવે તેમને ન્યાય નહીં મળે તો તે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે, એવી પણ વાત કહેવામાં આવી છે. અને ખાસ કરીને એવું પણ કહ્યું છે કે હું આવા ખોટા માણસોને ચલાવી લેવા માંગતો નથી. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર વિષયને લઈને ચૈતર વસાવા દ્વારા શું કરવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.